પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવવાના છીએ સોયાવડી કોફતા કરી। તો આ સોયાવડી કોફતા કરીને તમે પૂરી પરાઠા સાથે પણ ખાઈ શકો અને રોટલા સાથે પણ બહુ જ મસ્ત લાગે છે। તો ચાલો પછી એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી સોયાવડી કોફતા કરી બનાવવાનું શરૂ કરીએ। સોયાવડી કોફતા બનાવવા માટે આપણે લીધી છે અહીંયા 1 થી 1.5 કપ જેટલી સોયાવડી। સોયાવડીની અંદર આપણે એકદમ ગરમ પાણી એડ કરવાનું। આ રીતે સોયાવડીની અંદર આપણે ગરમ પાણી એડ કરી અને આને ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દેશું। તો યાદ રાખજો ફ્રેન્ડ્સ કે તમારી સોયાવડીની અંદર ગરમ પાણી એડ કરવાનું છે। ગરમ પાણીની અંદર સોયાવડી નાખીને સોયાવડીને ઉકળવાની નથી। 5 મિનિટ માટે આપણે આને સાઈડ પર રાખીએ। ત્યાર પછી એક મિક્સરનું જાર લેશું। એની અંદર 3 મીડિયમ સાઇઝની મેં ડુંગળીને આ રીતે છોલી અને મોટા ટુકડાઓમાં કાપીને તૈયાર રાખી છે, એ લેશું। હવે ડુંગળીની આપણે પેસ્ટ બનાવી લઈએ। આ રીતે સરસ આપણે ડુંગળીની પેસ્ટ બનાવી લેવાની। હવે એ જ રીતે આપણે 3 ટામેટા લેશું અને ટામેટાની પણ આપણે જેમ ડુંગળીની પ્યુરી બનાવીને એમ જ બનાવી લેવાની। ટામેટાની પણ અહીંયા પ્યુરી બની ગઈ છે, તો આપણે એને પણ કાઢીને સાઈડ પર રાખી દઈએ। ત્યાં સુધીમાં સોયાવડી પણ સરસ ફૂલી ગઈ છે। તો સોયાવડીને હવે આપણે ઠંડા પાણીમાં કાઢી લઈએ। સોયાવડીને આપણે ઠંડા પાણીમાંથી કાઢી અને આ રીતે બરાબર નીચોવી લેવાની અને મિક્સરમાં લેશું। મિક્સરનું ઢાંકણ બંધ કરી અને સોયાવડીને પણ આપણે પલ્સ પર ચલાવી અને એને પીસી લઈએ। સોયાવડીને આપણે મિક્સરને પલ્સ પર ચલાવી અને આ રીતે પીસી લીધું છે। આ રીતે થોડું દરદરું રહે ને એ રીતે પીસી લેવાનું। હવે સોયાવડીની અંદર આપણે બધા મસાલાઓ અને એ બધી જે વસ્તુ મિક્સ કરવાની છે એ મિક્સ કરી લઈએ। તો સૌથી પહેલાં મેં અડધા કપ જેટલી અહીંયા કોબીને ઝીણી સમારીને લીધી છે। અડધા કપ જેટલી કે 1 થી 1.5 નંગ જેટલી ડુંગળી મેં આ રીતે ઝીણી સુધારીને લીધી। તો ડુંગળી લઈ લઈએ આપણે અને 1 ટામેટું પણ મેં લીધું છે ઝીણું સુધારીને। ત્યાર પછી 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું। હવે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીએ, અડધી ચમચી સૂકું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી જીરું અને અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીએ। આટલી વસ્તુ એડ કર્યા પછી પહેલાં આપણે એને હાથથી બરાબર મિક્સ કરી લેવાનું। આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી। હવે આમાં જરૂર લાગે એ પ્રમાણે આપણે બાઇન્ડિંગ માટે થોડું થોડું બેસન એડ કરવાનું છે। બેસન છે ને એ આપણે થોડું થોડું એડ કરવાનું, એકસાથે એડ નહીં કરવાનું। તો પહેલા 2 ચમચી જેટલું બેસન એડ કરી અને આપણે જોઈ લઈએ। ફરીથી 2 ચમચા બેસન એડ કર્યું મેં। આ ચમચા ભરી અને આપણે 5 ચમચા જેટલું બેસન લીધું છે અને હવે નથી લાગતું કે આપણે બેસનની જરૂર પડશે અને કપથી માપીએ તો બેસન છે એ અડધા કપ જેટલું આપણે એડ કરી। આ રીતે આપણે સરસ બાઇન્ડિંગ થાય ને એટલું એને બાઇન્ડિંગ કરી લીધું છે અને હવે આપણે એના બોલ્સ બનાવીશું। આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લેવાના, લીંબુ સાઇઝના। તમે લંબગોળ બોલ્સ બનાવવા હોય ને તો એમ પણ બનાવી શકો। આ જ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ। આમાં છે ને સોયાબીનનો ટેસ્ટ આવવો જોઈએ એટલે બેસન છે ને આપણે જેમ બને એમ ઓછું જ એડ કરવાનું, ખાલી બાઇન્ડિંગ માટે જ લેવાનું। આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લીધા છે। તો હવે આપણે આ બોલ્સને ફ્રાય કરી લઈએ। સોયાવડી બોલ્સ ફ્રાય કરવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરી લીધું છે અને તેલ છે ને એ આપણે મીડિયમ ગરમ કરવાનું। હવે એક એક કરી અને આપણે બોલ્સને એડ કરી દઈએ તેલની અંદર। તો બોલ્સને આપણે આ રીતે આગા પાછા કરતા જઈ અને સરસ ફ્રાય કરી લેવાના।
સોયાવડી બોલ્સને આપણે આ રીતે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરીને ફ્રાય કરીશું. નહીં તો છે ને એ ઉપરથી સરસ આ રીતે ગોલ્ડન થઈ જશે, અંદરથી કાચા રહી જશે. 5 મિનિટ પછી આપણા સોયાવડી બોલ્સ છે એ આ રીતે સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને ઉપરથી તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ ગોલ્ડન આવી ગયો છે. તો હવે આપણે આ બધા જ બોલ્સને કાઢી લઈએ. આ રીતે આપણા સોયાવડી કોફતા બોલ છે ને એ સરસ ફ્રાય થઈ ગયા છે. હવે વધારાનું તેલ મેં કાઢી લીધું છે અને જેટલું આપણે વઘાર માટે જોઈશે ને એટલું જ રહેવા દીધું છે. આની અંદર વઘારમાં 4 થી 5 કાળા મરી, 3 થી 4 લવિંગ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચાં અને 1 બાદિયું એડ કરી દઈશું. હવે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અજમું અને અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું. હવે બનાવેલી આપણે ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની. ડુંગળીની પેસ્ટને આપણે 2 મિનિટ માટે સરસ આ રીતે સાતરી લઈએ. ડુંગળી થોડી સતરાઈ ગઈ છે તો આપણે એની અંદર 2 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની. આદુ લસણ મરચાંની પેસ્ટની પણ આપણે સરસ મિક્સ કરી અને 1 મિનિટ માટે સાતળવા લઈએ. ડુંગળી સરસ સતરાઈ ગઈ છે તો હવે આપણે જે ટામેટાની પ્યુરી તૈયાર કરેલી એ પ્યુરી એડ કરી દઈએ. ટામેટાની પ્યુરીને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ. પહેલાં તો આ રીતે ડુંગળી ટામેટાની પેસ્ટને આપણે 2-3 મિનિટ માટે ફરીથી સરસ એને ચડવા દેવાની. 2 મિનિટ પછી હવે મસાલા કરીએ. તો અત્યારે આપણે છે ને આ ગ્રેવી પ્રમાણે જ આમાં મસાલા કરવાના છે. તો મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. 1/2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. બધા મસાલાઓને સરસ મિક્સ કરી લઈએ. મસાલા એડ કરી અને મસાલા મિક્સ કરી લેવાના. ત્યાર પછી આને ઢાંકી અને આપણે 2-3 મિનિટ માટે ચડવા દેવાનું. બીજી બાજુ આપણે ગ્રેવી માટે પાણી ગરમ કરવા મૂકીએ. આ રીતે વચ્ચે 1-2 વાર તમારે એને મિક્સ કરી લેવાનું છે. આ મસાલાઓને છે ને ફ્રેન્ડ્સ તમારે સરસ એવા ચડવા દેવા પડશે. તો ફરીથી આપણે ઢાંકીને બીજી 2 મિનિટ માટે ચડવા દઈએ. ગ્રેવીને થતાં 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. આપણે જોઈ લઈશું. 5 મિનિટ પછી તમે જોશો તો આ રીતે ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે. તો અહીંયા આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે પાણી ગરમ કર્યું એ પાણી એડ કરીશું આની અંદર. પાણી મેં 1 ગ્લાસ જેટલું એડ કર્યું છે. તો અહીંયા પાણી છે ને એ તમારે કોફતાની ગ્રેવી કેટલી રાખવી છે એના ઉપર આધાર છે. હવે આ ગ્રેવીની અંદર આપણે આ જે ફ્રાય કરીને રાખ્યા કોફતા એ એડ કરી દઈશું. કોફતા એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કોફતા છે ને એની અંદર ગ્રેવી સરસ જશે. એનાથી કોફતાનો સ્વાદ અને ગ્રેવીનો સ્વાદ એક સરખો થશે. ગ્રેવીમાં કોફતા એડ કરી આપણને 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ફરીથી જોઈ લઈશું. તો અહીંયા આપણું સોયાવડી કોફતા કરી તૈયાર છે. છેલ્લે આપણે થોડી કસૂરી મેથી એડ કરી દઈશું. લીલું મરચું એડ કરવાનું સ્લાઇસ કરેલું, થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો અને છેલ્લે લીલા ધાણા. તો ચાલો અહીંયા આપણું આજનું શાક સોયાવડી કોફતા કરી તૈયાર છે. સોયાવડી કોફતા કરીને મેં પરાઠા સાથે સર્વ કરી છે. આજની સોયાવડી કોફતા કરીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.